જય ભોલેનાથ. હર હર મહાદેવ. તમામ ભક્તજનોએ ભોલેનાથને પ્રસન્ન કરનાર આ પ્રદોષ વ્રતની હાર્દિક શુભેચ્છાઓ. આજે ગુરુ પ્રદોષ વ્રત છે. આ વ્રત ખાસ કરીને ભગવાન શિવની આરાધના અને પૂજા માટે મનાવવામાં આવે છે. પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવેલી શિવ ભક્તિથી ભક્તો પોતાના ઈચ્છિત ફળોની પ્રાપ્તિ કરે છે. સ્કંદ પુરાણમાં આ વ્રતનું વિશેષ વર્ણન થયેલું છે. આજે અમે તમારા માટે આ પ્રદોષ વ્રતની પૌરાણિક કથા લઈને આવ્યા છીએ, જેનું આજે આપણે શ્રવણ કરીશું. જો તમને આજની કથા પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખજો. તો ચાલો હવે કથાનો પ્રારંભ કરીએ. નૈમિષારણ્યમાં એકત્ર થયેલા ઋષિગણોને આ દિવ્ય જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા કહેતા સુત ગોસ્વામી કહે છે, એક સમયની વાત છે. દક્ષિણ દિશામાં સ્થિત દેવગીરી પર્વત પર સુધર્મા નામના બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેઓ મહાન ઋષિ ભારદ્વાજના વંશજ હતા. તેમના સહધર્મીનું નામ હતું સુદેવા, જે ખૂબ જ ગુણવાન સ્ત્રી હતી. આ બંને દંપતી ધર્મનિષ્ઠ હતા અને સુધર્મા દૈનિક અગ્નિહોત્ર યજ્ઞ કરતા રહેતા. ત્રણેય સમયની સંધ્યા કરવાને કારણે સુધર્માની તેજસ્વીતા સૂર્ય સમાન બની ગઈ હતી. સુધર્મા ધનવાન તો હતા જ, સાથે તેઓ દાનશીલ પણ હતા. પરંતુ જેમ કે આ ભૌતિક જગતમાં સર્વત્ર કંઈક અપૂરતું હોય છે, તેમજ તેમના જીવનમાં એક દુઃખ પણ હતું. તેઓ સંતાનવિહીન હતા. સુધર્મા તો તત્વજ્ઞાની હતા જ, તેઓ પોતાની પત્ની સુદેવાને સમજાવવાનો પણ પ્રયત્ન કરતા. પણ સુદેવા એ હતી કે એના મનને સંતોષ થતો ન હતો. તે વારંવાર પોતાના પતિને સંતાન પ્રાપ્તિ માટે કોઈને પ્રયત્ન કરવા કહેતી રહેતી. તેમની આ ઈચ્છા દિન પ્રતિદિન વધતી જ જતી હતી અને આખરે એક દિવસ એક એવી ઘટના બની ગઈ કે જેના કારણે તેમના જીવનમાં બહુ મોટો ઉલટફેર થઈ ગયો. એક દિવસ સુદેવાને પોતાની પડોશણ એક સ્ત્રી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો. એ વાદ વિવાદ દરમિયાન એની પડોશણ સ્ત્રીએ સુદેવાને ઉડાવે તેવા કટાક્ષભર્યા શબ્દો સાથે કહ્યું, અરે ઓ પુત્રવિહીન સ્ત્રી, તને શેનું ઘમંડ છે? તારા ઘરમાં કોઈ પુત્ર છે જે માટે તું તારી સંપત્તિ વહેંચી શકે? તું તો ફક્ત બૂમો પાડી રહે છે. તારા મર્યા પછી તારી બધી ધન સંપત્તિ રાજા દ્વારા કબજે કરાવી લેવાશે, તેમ છતાં તું અભિમાન કરી રહી છે. આ વાત સુદેવાના હૃદય અને દેહમાં અગ્નિ સમાન રીતે વ્યાપી ગઈ. તે આ અપમાન સહન કરી શકી નહીં. તેમજ તરત જ તે પોતાના પતિ સુધર્મા પાસે ગઈ અને પોતાની વેદના રડીને કહેવા લાગી. સુધર્મા તો સમજી શકતા હતા કે એમની પ્યારી પત્નીનું આ દુઃખ એક સ્ત્રીના નૈસર્ગિક માતૃત્વની આકાંક્ષા છે. તેમણે સુદેવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, સદાય ભગવાન પર આધાર રાખવો જોઈએ. મનુષ્ય પોતાના ભાગ્ય સામે નિસહાય હોય છે. આપણે જે જોઈએ તે જ મળે એવું નથી હોતું. પરંતુ આજે સુદેવાના મનમાં પતિના કોઈ જ શબ્દો ઉતર્યા નહીં. અંતે પોતાની પત્નીના મનને શાંત કરવા માટે સુધર્માએ એક ઉપાય કર્યો. તેમણે 2 ફૂલો લીધા અને હૃદયપૂર્વક પ્રાર્થનાઓ સાથે તેમણે ભગવાન શિવને અર્પણ કર્યા. તેઓએ ભગવાન શિવથી માર્ગદર્શન માંગ્યું અને પછી તે 2 ફૂલ પોતાના બંને હાથની હથેળીમાં રાખીને પોતાની પત્ની સુદેવાને કહ્યું, હવે તું આ 2 ફૂલોમાંથી એક પસંદ કર. સુધર્માએ મનમાં નક્કી કર્યું હતું કે જો સુદેવા તેનો જમણો હાથ પસંદ કરશે તો તેનો અર્થ એ થશે કે ભગવાન શિવ ઈચ્છે છે કે તેમને પુત્રની પ્રાપ્તિ થશે. આ પછી સુદેવાએ ભગવાન શિવની પ્રાર્થના કરી અને ડાબો હાથ પસંદ કર્યો. આ રીતે ભગવાન શિવ તરફથી સંકેત પણ એવો જ મળ્યો કે આ દંપતીના ભાગ્યમાં સંતાન સુખ નથી. આ વાત સાંભળી અને જાણી સુદેવા ખૂબ જ નિરાશ થઈ ગઈ. પરંતુ હજી પણ એ હાર માનનારી નહોતી. હવે સુદેવાએ એક નવું સૂચન આપતા પોતાના પતિને કહ્યું, જો મારા દ્વારા તમને સંતાનની પ્રાપ્તિ શક્ય નથી તો તમે બીજું લગ્ન કરો અને મને સંતાનની ભેટ આપો. સુદેવાનું આવું કહેતા જ સુધર્મા આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ સુદેવા તો પોતાના નક્કી કરેલા હેતુમાં જ દ્રઢ હતી. એક દિવસ તે પોતાની નાની બહેન ઘુષ્માને લઈ આવી અને પોતાના પતિને પ્રાર્થના કરવા લાગી, તમે આ ઘુષ્મા સાથે લગ્ન કરો અને અમને એક સંતાન આપો. સુધર્માએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, તમે આજે હઠ કરી રહી છો, પણ જ્યારે ઘુષ્માને પુત્રની પ્રાપ્તિ થશે ત્યારે તું જ તેની સાથે ઈર્ષા રાખીશ અને તારા મનમાં તેના માટે દ્વેષ ઊભો થશે. સુદેવાએ પતિની વાત નકારી નાખી અને કહ્યું, હું મારી નાની બહેનને અત્યંત પ્રેમ કરું છું અને આવી કોઈ સ્થિતિ ક્યારેય નહીં સર્જાય. સુધર્મા પત્નીના હઠ સામે હાર માની ગયા અને તેમને ઘુષ્મા સાથે લગ્ન કરી લીધા. ઘુષ્મા એક આદર્શ પત્નીની જેમ પોતાની મોટી બહેન અને પતિની સેવા કરતી રહી. તે ભગવાન શિવની મહાન ભક્ત હતી. દરરોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવીને તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરતી અને નજીકના તળાવમાં તેઓનું વિસર્જન કરતી. આ રીતે તેણે કુલ 1 લાખ શિવલિંગોની પૂજા પૂર્ણ કરી હતી. ભગવાન ભોલેનાથની કૃપાથી થોડા જ સમયમાં ઘુષ્માને પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્ર અતિશય સુંદર અને તમામ સદગુણોથી ભરપૂર હતો.
સુધર્મા બ્રાહ્મણ પણ પોતાના પુત્રને જોઈને ખૂબ જ આનંદિત થયા. શરૂઆતમાં તો સુદેવા પણ ખૂબ ખુશ હતી, પરંતુ ધીરે ધીરે એ આનંદ ઓસરતો ગયો અને એની જગ્યાએ તેનું અંતઃકરણ ઈર્ષાથી ભરાઈ ગયું. હવે તો દરેક જગ્યાએ ગુસ્મા અને એના પુત્રની ચર્ચા થતી અને સુદેવાને તો કોઈ પૂછપરછ જ નહોતું કરતું. આ જોઈને સુદેવાના મનમાં હવે ઈર્ષાની અગ્નિ સળગવા લાગી. સમય પસાર થતો ગયો અને ગુસ્માનો પુત્ર યુવાન બની ગયો. એક અતિ સુંદર અને સુશીલ વધુ સાથે તેના લગ્ન થયા. આખું ઘર ખુશીઓથી ગુંજતું થઈ ગયું. પણ આ ખુશીઓ કેટલા લાંબા સમય સુધી ટકી રહેવાની હતી? ઘરમાં વહુ આવતા જ સુદેવાની ઈર્ષા વધારે સળગવા લાગી અને હવે ગુસ્માની ખુશી તેને ઝીલાતી ન હતી. અને પછી જે કંઈ થયું એ સુદેવાએ ક્યારેય કરવું ન જોઈએ એવું હતું. એક રાત્રે જ્યારે ઘોષમાનો પુત્ર શાંતિથી ઊંઘી રહ્યો હતો, ત્યારે સુદેવાએ એક અત્યંત તીક્ષ્ણ હથિયાર લઈને તેની ક્રૂરતાથી હત્યા કરી નાખી. તેણે યુવકના શરીરના ટુકડા કરી નાખ્યા અને એ ટુકડાઓને તળાવમાં વહાવી દીધા. ઈર્ષામાં અંધ વ્યક્તિ શું ન કરી શકે? આ તળાવ તો એ જ હતું જેમાં ઘુષ્મા દરરોજ પાર્થિવ શિવલિંગોનું વિસર્જન કરતી હતી. ઘુષ્માના સુખી પરિવાર જીવનમાં આ ભયંકર તબાહી લાવ્યા પછી સુદેવાના મનને શાંતિ મળી ગઈ. આવું બધું કર્યા પછી તે ઘરે આવી અને એવી ઊંઘી ગઈ જાણે વર્ષોથી તેને ઊંઘ ન મળી હોય. અગાઉના દિવસોની સવાર થઈ. સુધર્મા, સુદેવા અને ઘુષ્મા પોતાના દૈનિક કાર્યોમાં લાગી ગયા. સુદેવાના ચહેરા પર એક અલગ જ ચમક હતી, જાણે કોઈ છુપાયેલી ખુશી ઉછળતી હોય. પણ જ્યારે ઘુષ્માની વહુ ઉઠી ત્યારે તેણે જોયું કે સૈયા લોહીથી ભીંજાઈ ગઈ અને તેના પર પતિના શરીરના ટુકડા પડેલા છે. આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રડતી હાંફતી પોતાની સાસુ ઘુષ્મા પાસે દોડી ગઈ અને સમગ્ર ઘટના જણાવી. પતિની નિષ્ઠુર હત્યાના દુઃખથી વહુ ફૂટાફૂટ કરીને રડવા લાગી અને પોતાના ભાગ્યને દોષ આપવા લાગી. સુદેવાએ પણ વહુના મુખેથી આ દુઃખદ સમાચાર સાંભળીને કપટભર્યા ખોટા આંસુ વહાવ્યા. તે આ રીતે રડી રહી હતી જાણે તેને એ પુત્ર પર ખૂબ જ પ્રેમ હતો. વહુના કરુણ રુદનથી સુદેવાના મનને ઠંડક મળી હતી અને હવે તે રાહ જોઈ રહી હતી કે ક્યારે ઘુષ્માની આંખોમાંથી દુઃખના આંસુ વહેતા જોવે અને પોતાના મનને શાંતિ મળશે. પરંતુ એવું થયું નહીં. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને સુધર્મા અને ઘુષ્મા જરાય પણ વ્યાકુળ ન થયા. જ્યાર સુધી તેઓ પોતાનું નિત્ય કર્મ પૂર્ણ ન કરે ત્યાર સુધી કોઈ બીજી વાતની ચર્ચા કે ચિંતા કરવી તેઓ યોગ્ય માનતા ન હતા. ઘુષ્માએ વિચાર્યું કે જેમણે તેનો આ પુત્ર આપ્યો છે એ જ તેની રક્ષા પણ કરશે. બપોરે ઘુષ્માએ 101 પાર્થિવ શિવલિંગોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને સંપૂર્ણ ભક્તિ સાથે એ શિવલિંગોને વિસર્જન માટે સરોવર તરફ લઈ ગઈ. વિસર્જન માટે તે તળાવમાં પ્રવેશી અને ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી તે શિવલિંગોને પાણીમાં વહાવી દીધા. જેમાં તે તળાવમાંથી બહાર આવી અને કિનારે પહોંચી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર જીવતો ઊભો છે. પુત્રએ તેની આખી ઘટના કહી દીધી કે કેવી રીતે સુદેવાએ તેની નિર્મમ હત્યા કરી હતી અને કેવી રીતે ભગવાન શિવે તેનું રક્ષણ કર્યું હતું. આ સાંભળીને પણ ઘુષ્માને કોઈ જ આશ્ચર્ય થયું નહીં, કારણ કે તેને પહેલાથી જ મહાદેવ પર અતૂટ વિશ્વાસ હતો કે એ જ તેના રક્ષક છે. હવે તો ઘુષ્મા સ્થિર બુદ્ધિ, સ્થિત પ્રજ્ઞ બની ગઈ. એ જ ક્ષણે ભગવાન શિવ અત્યંત દિવ્ય અને સુંદર સ્વરૂપમાં ઘુષ્મા અને તેના પુત્ર સામે પ્રકટ થયા. મહાદેવે ઘુષ્માને કહ્યું કે તેઓ તેની ભક્તિ અને નિષ્ઠાથી ખૂબ જ પ્રસન્ન છે, તેથી તેને કોઈ વરદાન આપવાનું ઈચ્છે છે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે સુદેવાએ નિર્દોષ ભક્ત સાથે જે દુર્વ્યવહાર કર્યો તેના લીધે તેઓ તુરંત જ પોતાના ત્રિશૂળથી તેનો વિનાશ કરી દેશે. આ સાંભળીને ઘુષ્માએ સૌપ્રથમ ભોલેનાથને પ્રાર્થના કરી કે કૃપા કરીને મારી બહેન સુદેવાને ક્ષમા કરો. ઘુષ્માની આ કરુણાવાન વૃત્તિ જોઈને ભગવાન શિવ ખૂબ જ આશ્ચર્યચકિત થયા. અંતે શિવજીએ ઘુષ્માને કહ્યું, તમે કોઈ વરદાન માંગો. આ પર ભગવાન શિવને ઉત્તર આપતા ઘુષ્માએ કહ્યું, જો આપ ખરેખર મારી ભક્તિ અને નિષ્ઠાથી પ્રસન્ન છો તો કૃપા કરીને હંમેશા આ સ્થાને વસો અને મારા નામે ઓળખાતા રહો. ઘુષ્માની આ પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન શંકર એ સ્થળે ઘુષ્મેશ્વર નામે સ્થિર થયા દેવસ્થાનનું સ્વરૂપ ધારણ કર્યું. જે સરોવરમાં ઘુષ્મા રોજ શિવલિંગોનું વિસર્જન કરતી હતી તેને ભગવાન શિવે શિવાલયનું પવિત્ર પદ આપ્યું. સાથે જ મહાદેવે ઘુષ્માને આ વિશેષ વરદાન પણ આપ્યું કે આવનારી તેના કુળની 101 પેઢીમાં ધર્મનિષ્ઠ અને પરમ પુણ્યશાળી પુત્રો જન્મ લેશે જે તેના વંશનું ગૌરવ વધારશે. આવી વાણી ઉચ્ચારીને ભગવાન શિવ ત્યાં જ જ્યોતિર્લિંગ રૂપે અવતરિત થયા અને તે સ્થાન ઘોષ્મેશ્વર નામે પ્રસિદ્ધ બન્યું. જ્યારે સુદેવાએ એ યુવકને જીવતો જોયો ત્યારે તે લજ્જાથી નિર્વાક બની ગઈ. તેણે પોતાની ભૂલને સ્વીકારી પાપ માટે પ્રાયશ્ચિત કર્યું અને તેમાંથી તેના મનનો દ્વેષ પણ દૂર થયો.
આ રીતે તેઓ બધા ફરીથી સુખેથી રહેવા લાગ્યા. ઘોષમેશ્વર મહાદેવ તેમના દર્શન કરવા આવનારા દરેક ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને મૃત્યુ પછી તેમને મોક્ષ પણ પ્રદાન કરે છે. જ્યારે પણ આપણે આ ઘોષમેશ્વર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા સાંભળીએ ત્યારે આપણે ઘોષમાની પરમ ભક્તિ અને ક્ષમાશીલતાને યાદ કરવી જોઈએ. આપણી આવનારી પેઢીને જો આપણે સાચી સંસ્કૃતિના જ્ઞાની બનાવીશું તો તે પેઢી સુરક્ષિત અને ઉન્નત બનશે. સનાતન ધર્મના પુરુષો માટે સામર્થ્યવાન બનવું જરૂરી છે અને સ્ત્રીઓ માટે પવિત્ર ચરિત્રથી જીવવું આવશ્યક છે. ત્યારે જ આપણે સૌ મળીને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી શકીશું. તો ચાલો દેવોના દેવ મહાદેવ પાસે પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પોતાના વૈદિક ધર્મની રક્ષા કરવા માટે બળ, બુદ્ધિ અને સમર્થન આપે. જય ભોલેનાથ. હર હર મહાદેવ.